वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। પ્રશ્નોપનિષદનો શાંતિ મંત્ર આપણે બોલીશું. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ओम श्री गुरुभ्यो नमः। આપણે આ વખતે પ્રશ્નોપનિષદ પસંદ કરેલું છે. પૂજ્ય સ્વામીજીએ જેમ આ ઉપનિષદનો પરિચય આપ્યો કે અથર વર્ણ અંતર્ગત આ ઉપનિષદ આપણને પ્રાપ્ત થાય છે. અથર્વર્ણ વિધિય બ્રાહ્મણ વિભાગ અને મુંડક ઉપનિષદનું અધ્યયન જેમણે કર્યું હોય એમને ખ્યાલ હશે. મુંડક ઉપનિષદનો વિષય દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવ અપરા ચ. મુંડક ઉપનિષદમાં જ્યારે શિષ્ય ગુરુજી પાસે જાય અને પ્રશ્ન પૂછે કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી તે, કે હે ભગવાન એવું કયું તત્વ છે કે જે જાણવાથી બધું જણાઈ જાય. અને એના ઉત્તરમાં કહેવામાં આવ્યું, ગુરુજીએ શિષ્યને સમજાવ્યું દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. જીવનમાં બે પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરવી જોઈએ, પરાવિદ્યા અને અપરાવિદ્યા.
અને આ બંને વિદ્યાઓનું વિસ્તારથી વર્ણન મુંડક ઉપનિષદની અંદર તો બહુ જ સુંદર મુંડક ઉપનિષદ છે. અને ઉપનિષદ જુદા જુદા દ્રષ્ટાંતોની મદદથી આપણને સ્વરૂપનું ચિંતન કેવી રીતે થઈ શકે અને આપણે આપણા જીવનને કેવી રીતે સાચા અર્થમાં ઓળખી શકીએ, માણી શકીએ. એમ કરતાં કરતાં આપણે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈએ. જેમ અનાદિકાળથી વહેતી નદીઓ એક જ ધ્યેય લઈને વહેતી હોય છે કે કેમ કરીને પોતાના ઉદ્ભવ સ્થાનને પ્રાપ્ત કરવું. એવી રીતે જીવ માત્ર આ સૃષ્ટિમાં જન્મે છે, પણ દરેક જન્મમાં એની ઈચ્છા એક જ હોય છે કે કેમ કરીને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. બિચારાને ખબર નથી, બીજા જીવોને તો ખબર નથી, પણ મનુષ્યને પણ ખબર નથી કે મારો જન્મ શેના માટે થયો છે. પણ ઈચ્છા તો બધાની એક જ છે કે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. એવી એને ખબર નથી કે હું મૂળ સ્વરૂપને શોધું છું. એ તો આપણી સંસ્કૃતિમાં ઘણા બધા મહાત્માઓ તમે લોકો માઇક્રોફોન બંધ રાખો. તમારા લોકોના માઇક્રોફોન બંધ રાખો. આપણી સંસ્કૃતિમાં કબીરજી જેવા, ગુરુ નાનકજી જેવા બધા ઋષિમુનિઓ તો ખરા જ, પણ આજ તારીખ સુધી સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા જેમાંથી ગુરુઓ પ્રાપ્ત થાય. પણ સતત આ એક કાર્ય કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને એનો પ્રચાર કરવો, પ્રચાર અને પ્રસાર કરવો. અને આ ચિંતનના ભાગરૂપે જ્યારે જીવનમાં કોઈને પ્રશ્ન થાય કે મોક્ષ નામની વસ્તુ શક્ય છે કે કેમ, આવો પ્રશ્ન જન્મના માટે ભૂમિકા પણ હોય છે. ખૂબ બધા સંતોએ એવું સાહિત્ય પ્રદાન કરેલું છે. આપણે ત્યાં તો ઘણા બધા એવા ભજનો પણ છે, કવિતાઓ છે, બહુ સુંદર કવિતા કે જેમાં તત્વનું વર્ણન હોય. આપણને ખબર ના હોય મંદિર તારું વિશ્વ રૂપાળું, આપણે આ શીખીને મોટા થયા હોઈએ. વેદાંત સમજીએ ત્યારે સમજાય કે કવિની દ્રષ્ટિ કેટલી સુંદર હતી. મને કહો ને પરમેશ્વર કેવા હશે, બાળકોને શીખવાડવામાં આવતી કવિતાઓ. પણ પછી એમાં કવિ જ્યારે વર્ણન કરે કે કેવી રીતે આ સૃષ્ટિમાં એ પરમાત્મા અભિવ્યક્ત થયેલો છે, સર્વત્ર, સર્વ નામરૂપમાં, સર્વ પ્રવૃત્તિમાં, જડ ચેતન સર્વ પદાર્થમાં અને સર્વ સ્થળે આ પરમાત્માની અભિવ્યક્તિ થઈ રહી છે. મારી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. આપણી પાસે દ્રષ્ટિ હોય તો આપણે એનું દર્શન કરી શકીએ. પણ એ જીવાત્મા જ્યારે જાગે છે, આ દિશામાં આવે છે, ત્યારે પછી એને પ્રશ્ન જન્મે. અને એ પ્રશ્ન એવો હોય કે શું જાણવાથી બધું જણાઈ જાય. એ આ મુંડક ઉપનિષદના શિષ્યનો પ્રશ્ન છે. દરેક ઉપનિષદમાં જુદા જુદા પ્રશ્નો હોય. શિષ્ય પોતાની સમજ પ્રમાણે, પોતાની જિજ્ઞાસા પ્રમાણે પ્રશ્ન પૂછે, પણ મૂળ તો એ જ હોય છે. એટલે કબીરજી કહે છે, લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. એ જળ જાણે કે તરંગ જાણે કે જળને શોધી રહી છે.
વસ્ત્ર જાણે કે સૂતરને શોધી રહ્યું છે, અને જીવ કોને શોધે છે? બ્રહ્મને. આપણે બ્રહ્મ એટલે શું એ જાણતા ના હોઈએ, પણ આવું એમની પાસેથી જ્યારે આવું સાંભળીએ કે જીવ પણ બ્રહ્મને શોધે છે, પછી જો આપણા ભાગ્યમાં લખ્યું હોય, ઈશ્વરની કૃપા હોય કે આપણા સત્કર્મ પુણ્યનો કંઈક સંયોગ પ્રાપ્ત થયો હોય, તો આવો સત્સંગ પ્રાપ્ત થાય, વેદાંતનો સત્સંગ ખાસ કરીને, કે જ્યાં આવી ચિંતનાત્મક વસ્તુઓ અથવા તો બુદ્ધિને એક ખોરાક મળે ચિંતન કરવાનો, એક દિશા મળે, એવો સત્સંગ પ્રાપ્ત થાય. પછી આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ તો સમજાય કે વાત તો સાચી છે. ઉપનિષદ પોતે જ શીખવાડે છે, આપણે કશું કરવાનું નથી હોતું, ખાલી સત્સંગ કરીએ તો ઉપનિષદ પોતે જ બધું શીખવાડે છે કે જીવનમાં જે શોધ ચાલી રહી છે એ કઈ શોધ છે? તો કે સત, ચિત્ત અને આનંદની શોધ છે. આપણી પ્રાર્થના છે ને, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. ગુજરાતી ના આવડતું હોય આપણને તો આપણા કવિઓ ગુજરાતીમાં પણ એ પ્રાર્થના શીખવાડે છે. એનું ગુજરાતી પણ છે ને, ગુજરાતી પ્રાર્થના પણ છે. હા, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી નાથ અમૃત સમીપે નાથ તું લઈ જા. તો અમરતાની ઈચ્છા, જ્ઞાનની પ્રકાશની ઈચ્છા અને સત્યની ઈચ્છા. કોઈ મનુષ્ય એવો ના હોય કે જેને આ પ્રાર્થના ન ગમે, કારણ કે આ જ આપણા હૃદયની મૂળભૂત ઈચ્છા છે, પ્રાર્થના છે. અને ઉપનિષદ કહે છે આવું જે પ્રાર્થના છે, તમે જે ઈચ્છો છો એવું તત્વ છે, અને એ તત્વનું નામ છે બ્રહ્મ, સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. બસ પછી એ બ્રહ્મ જાણવામાં રસ પડે કે ભાઈ આ તમારી ઈચ્છાના ઉત્તરો એથી પ્રાપ્ત થાય એવું છે, બ્રહ્મને જાણવાથી મારી ઈચ્છા પૂરી થાય એમ છે. તો બ્રહ્મ એટલે શું? બ્રહ્મનું ઉદ્ઘાટન એ મુંડક ઉપનિષદમાં બહુ સુંદર રીતે કરવામાં આવ્યું. પછી કેટલીક વસ્તુઓ, જેમ કે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન શું હોય મનુષ્યના જીવનમાં, અને જે કંઈ વધારે હજી વિસ્તારથી કહેવું હોય તો એ બધી વસ્તુઓ પ્રશ્ન ઉપનિષદની અંદર છે. એટલે એવું કહેવાય છે કે મુંડક ઉપનિષદનું અધ્યયન કર્યા પછી પ્રશ્ન ઉપનિષદનું અધ્યયન કરવું જોઈએ. હું માની લઉં છું કે તમે બધાએ મુંડક ઉપનિષદનું અધ્યયન કર્યું હશે, વર્ષોથી સત્સંગ કરતા આવ્યા છીએ, એટલે નહીં કર્યું હોય તો કંઈ વાંધો નથી, કારણ કે આપણે પ્રશ્ન ઉપનિષદનું અધ્યયન એવી રીતે કરવાના છીએ કે એક વિદ્યારણ્ય મુનિ થઈ ગયા આપણે ત્યાં, બહુ મોટા મહાત્મા, બહુ જ મહાન વિભૂતિ. એમણે પોતાના જીવનમાં નિધિધ્યાસનના ભાગરૂપે, તમને ખબર હશે ને નિધિધ્યાસન એટલે શું, કે ભાઈ મોક્ષ માટેનું મુખ્ય સાધન જ્ઞાન છે, આત્માનું જ્ઞાન. આત્માના જ્ઞાનનું સાધન કયું છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. બધું સાથે જ થતું હોય. શ્રવણથી સ્પષ્ટતા આવતી જાય, મનનથી એ વસ્તુ આપણને સ્પષ્ટ થતી જાય વધારે ને વધારે, અને સાચી સમજ આપણા જીવનમાં આત્મસાત થાય. એટલે કે હું બ્રહ્મ છું એ સત્યમાં આપણે નિષ્ઠ બનીએ અને આપણી દ્રષ્ટિ સ્પષ્ટ થાય, જેને આત્મ સાક્ષાત્કાર કહેવાય, અપરોક્ષ અનુભૂતિ કહેવાય. અને એના માટે જીવનમાં જે સતત પ્રયાસ થતો હોય એને કહે નિધિધ્યાસન. જૂની ટેવને દૂર કરવી આપણા સ્વભાવમાંથી, જૂના સંસ્કારોને દૂર કરવા, અને નવી જે સાચી સમજ આપણને જે પ્રાપ્ત થાય એમાં આપણે નિષ્ઠ બનવું. આ કાર્યક્રમ ચાલે જ્યાં સુધી આપણો નિશ્ચય દ્રઢ ના થાય. જેમ કે અત્યારે આપણો નિશ્ચય દ્રઢ છે હું વિશેનો. કોઈને પણ પૂછો કે ભાઈ તમે કોણ, કોઈ પણ વ્યક્તિ તો ઊંઘમાં પણ ઉઠીને કહી આપશે કે મારું નામ આ, મારા પિતાજીનું નામ આ,
બધો જ બાયોડેટા મોઢે હોય. કઈ મિલકત છે, કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આ બધું એને ખબર હોય. અને કઈ દ્રઢતા, એમાં કોઈ શંકા નથી મને કે મારું નામ આ છે, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, પુરુષ છું, પછી હું છું વચ્ચે જેટલા આપણા ખ્યાલ છે બધું જ, હું વિશેનો બધો ખ્યાલ, એમાં આપણે સંપૂર્ણ નિષ્ઠ છીએ. હું માતા છું, પિતા છું, જે પણ. પછી આ બધાનો સાર, હું સુખી હું દુઃખી, એ પણ સમજી લેવાનું. આ બધાને શું કહેવાય ખબર છે? હું જીવ છું. બધાનો સાર એક જ થયો, હું જીવ છું. એટલો દ્રઢ નિશ્ચય છે કે કોઈ એ નિશ્ચયને પડકારતું નથી, કોઈ પડકારી શકે નહીં. સત્સંગ શરૂ થાય વેદાંતનો, ત્યારે આ જ નિશ્ચયને પડકારવામાં આવતો હોય છે. અને એ પ્રક્રિયા શરૂ થાય ધીરે ધીરે ધીરે. જેમ જેમ આપણને સત્ય સમજાતું જાય, અને સમજાય કે કંઈક ભૂલ તો છે જીવનમાં. હા, એટલું ખરું કે બધાની બુદ્ધિમાં ભૂલ છે, બધે જ અજ્ઞાન છે, એટલે કોઈને શંકા જન્મતી નથી. એવું જ લાગે છે કે આવું જ હોય. આ જગત જે આપણને દેખાય છે, જગત આવું જ હોય. જગત માટેનો નિશ્ચય બધાનો સમાન છે, સ્વરૂપ માટેનો નિશ્ચય પણ સમાન છે. હું જીવ અને બાકીનું મારા કરતાં બધું જુદું. આ દ્રષ્ટિ, આ સમજ બધાની બુદ્ધિમાં સમાન છે. કોઈને શંકા જન્મતી નથી કે આમાં કંઈ ભૂલ થાય છે. જો તમે વેદાંતનો સત્સંગ કરતા હશો તો થોડુંક સમજ્યા હશો જરૂર કે ભૂલ તો થાય છે. એટલે પહેલું તો આપણને જીવનમાં પરિચય થાય આપણા અજ્ઞાનનો. બહુ મહત્વની વસ્તુ છે. તો પછી બધું જ સમજાઈ જશે કે જીવનમાં જેટલી પણ વિટંબણાઓ છે, કોઈની પણ જેટલી સમસ્યાઓ છે, જેટલો સંઘર્ષ છે, જેટલું દુઃખ છે, એ બધાનું કારણ એક અને માત્ર એક જ છે, અને એ છે આપણી બુદ્ધિમાં રહેલી ખોટી સમજ. અને માટે મારે મુક્ત થવું હોય, સુખી થવું હોય, કારણ કે મારી ઈચ્છા છે. એમાં કોઈ મને વિકલ્પ નથી કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે. બધાને શેનો અનુભવ જોઈતો હોય? સુખનો જ. વિકલ્પ કોને કહેવાય ખબર છે? આપણે કોઈને ત્યાં મહેમાન તરીકે ગયા હોઈએ અને કોઈ પૂછે કે ભાઈ ચા લેશો કે કોફી લેશો, તો તમને પસંદગી છે કે ભાઈ હું ચા નથી પીતી, હું કોફી લઈશ, અથવા ચા કોફી કશું નહીં. પણ તમે સુખી થવા ઈચ્છો છો, સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે, એમાં વિકલ્પ છે? ના ના, મને તો ચાલશે દુઃખ, સુખ મળવાનું જ નથી એટલે દુઃખથી ચલાવી લઈશું. એટલે ઘણા લોકોએ બનાવી છે ને જીવન જીવવા માટે એક સ્લોગન, ભાવશે, ફાવશે, ચાલશે. અહીંયા એ વસ્તુ ચાલે નહીં. એ વ્યવહારમાં તમે ગમે તેવું સમાધાન કરવા પ્રયત્ન કરો, પણ આ વસ્તુ સાથે તમે સમાધાન કરી શકો નહીં કે મને દુઃખ ચાલશે. ભલે આપણું કંઈ ચાલતું ના હોય, દુઃખ જતું ના હોય, જુદી વાત છે, પણ કોઈને દુઃખ ગમતું નથી. દુઃખ સાથે કોઈ સમાધાન કરી શકે જ નહીં. એટલે એમાં વિકલ્પ જ નથી. નિરાશ થઈને માણસ બિચારો જીવન પૂરું કરે, જીવતો હોય અને રાહ જોતો હોય કે હવે બહોત ગઈ થોડી રહી, પૂરું થાય તો સારું, હવે ક્યાં નવી અપેક્ષા રાખવાની. એટલે માણસ નિરાશાત્મક જીવન જીવતો હોય, પણ એની ઈચ્છા તો એવી જ હોય કે હું આમાંથી છૂટું. સુખ જ જોઈએ છે, એવા પ્રકારનું સુખ કે જે જાય જ નહીં આવ્યા પછી, એવા પ્રકારની શાંતિ કે જે હંમેશા હોય. સ્વતંત્રતા, તમારે જે શબ્દ કહેવા હોય કહો, સુખ કહો, શાંતિ કહો, મુક્તિ કહો, દરેક જીવા ઈચ્છે છે. અને એનો ઉત્તર આપણને ઉપનિષદ પાસેથી મળે છે.
એટલે જો આ જ સત્ય હોય, તત્વમસી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સચ્ચિદાનંદ આત્મા, બધા આપણે વાક્યો સાંભળીએ છીએ ઉપનિષદના. તો એનો અર્થ શું થાય કે જે શાંતિ કે જે સુખ મને જોઈએ છે એ આત્માનો સ્વભાવ છે. શરૂઆતમાં હું કહેવાય આત્માનો સ્વભાવ છે, પણ ખરેખર તો એ એકમાત્ર સત્ય છે. શાંતિ જ સત્ય છે, શાંતિ જ પ્રવર્તમાન છે. આનંદ જ એકમાત્ર અસ્તિત્વ ધરાવે છે. આવું સત્ય ઉપનિષદ કહે છે. સત્યમ શિવમ સુંદરમ. સત્ય તો આ એક જ છે. પ્રશ્ન એ છે કે આપણને ક્યારેય અનુભવાતું નથી. હા, થોડુંક થોડુંક સુખ ક્યારેક અનુભવાય પણ જતું રહે પાછું. પણ આમ જગતમાં ક્યાંય એના દર્શન થતા નથી. ઉપનિષદ શીખવાડે છે કે કેમ દર્શન નથી થતા? કારણ કે આપણી દ્રષ્ટિ જે છે, આપણી જે સમજ છે, એણે આ સત્યને ઢાંકી દીધું છે. એ દ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? હું જીવ અને બાકીનું બધું જગત જે મારા કરતા જુદું છે. તો કોઈને શંકા પણ ના જાય. ઉપનિષદ કહે છે કે આવું જગત છે જ નહીં. આપણે જે અનુભવીએ છીએ ને, એટલે એવું નહીં સમજવાનું કે આ દિવાલો નથી, કે આ વૃક્ષો નથી, કે 5 મહાભૂત નથી, આવું જગત નથી એવું કહેવાનો આશય નથી. આપણે જે જોઈએ છે એવું જગત, આપણે જે સમજીએ છીએ એવું જગત, કે જે જગત મારા કરતા ભિન્ન છે અને હું જગતથી ભિન્ન છું, આવું જગત નથી. જગત છે, પણ આપણે જે જગતનું દર્શન કરીએ છીએ એવું જગત નથી. ત્યારે શું છે? જગત છે તો ખરું, પણ એ શું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અથવા તો આપણને સમજાવી ભાષા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. તો કેમ એમને એવા ખાલી કલ્પના થઈ, એવા વિચારો જન્મ્યા? એમનું દર્શન છે, નરસિંહ મહેતાનું એ દર્શન છે. તો એ દર્શન કરી શકે, આપણે કેમ નથી કરી શકતા? ઉપનિષદ ધ્યાન દોરે છે આપણું કે તમને કેમ એ દર્શન નથી થતું? કારણ કે મારા પોતાના નિશ્ચય છે. કોના માટેનો નિશ્ચય છે? મારા માટેનો નિશ્ચય, દરેકનો પોતાના માટેનો નિશ્ચય. અને પછી એમાંથી જગત માટેનો નિશ્ચય છે. દરેકનો પોતાના માટેનો જે નિશ્ચય છે એ કેવો છે? તો કે મારી પાસે જે ઉપાધિ છે, જે શરીર છે, એ શરીર હું છું. આ હું શરીર છું, હું જીવ છું. આમ હુંનો એક મર્યાદા નક્કી થઈ ગઈ, હુંનું એક સ્વરૂપ નક્કી થઈ ગયું. કોઈના કયા વગર જ જન્મ્યા ત્યારથી આવો ખ્યાલ છે કે હું ઉપાધિ છું. અને પછી સંસાર ચાલે છે, આખી જિંદગી ચાલે છે, જન્મો જન્મોથી આ ખ્યાલ ચાલે છે. હું વિશેનો નિશ્ચય થઈ ગયો કે આ શરીર છું, તો બાકીના બધા માટે હું ના કહેવાય. પછી કયો શબ્દ હોય? આ શરીર હું થઈ ગયો, તો હવે બીજું શરીર હું નથી. પછી આ બીજા બધા પદાર્થો હું નથી. એટલે શરીરની બહાર જે કંઈ છે એ બધા માટે હવે હું નથી. તો એના માટે તમે તું કહો. અસ્મદ યુષ્મદ પ્રત્યય બ્રહ્મસૂત્ર હોય તો શંકરાચાર્ય ત્યાંથી શરૂઆત કરે. આમ આ આપણી સમજ છે, હું અને તું. અને જીવન ચાલે છે. અઘરો વિષય લાગતો હશે તમને કે ભાઈ આવું તો બધું સાંજના ના હોય, સવારના વિષયમાં હોય આ બધું. પણ આપણે એટલે જ પસંદ કરે છે કે નહીં તો પછી આખી જિંદગી બધું સહેલું સહેલું જ આપણે કર્યા કરીશું. થોડોક અઘરો વિષય ભલે લાગે, પણ પ્રયત્ન આપણે કરીશું કે બને એટલો આપણે એને સરળ બનાવીએ.
એવું છે કે આપણે જે કંઈ સાંભળીએ પછી અહીંયા ને અહીંયા ખંખેરીને જતા રહીએ તો એ કંઈ શ્રવણ બહુ કામમાં આવતું નથી. થોડુંક થોડુંક આપણે શીખતા જઈએ તો વિચારધારા ચાલે પછી ઘરે જઈને પણ કે કંઈક વિચારવા જેવું તો છે. આમ ઉપનિષદ કઈ રીતે સમજાવે? ઉપનિષદની સમજાવવાની પદ્ધતિ એવી છે કે સૃષ્ટે હે પ્રાક સત એવ આસીત. અહીંથી શરૂઆત થાય એક ઉપનિષદની, છાંદોગ્ય ઉપનિષદ. સૃષ્ટે હે પ્રાક સત એવ આસીત, સૃષ્ટિનું વર્ણન કરે આ ઉપનિષદમાં શરૂ થશે. વચ્ચે આપણે પેલા મહાત્માની વાત કરતા હતા, વિદ્યારણ્ય મુનિની. એમણે નિધિધ્યાસનના ભાગરૂપે જેટલા ઉપનિષદો છે એ બધા ઉપનિષદને પોતાની રીતે રચ્યા. એમાંથી બ્રહ્મ વિદ્યાનો જે જ્ઞાન વિભાગ છે એ પસંદ કરી અને પોતે પોતાની રીતે શ્લોક રચ્યા અને દરેક ઉપનિષદને રજૂ કર્યા છે. એટલે આપણે એ લેવાના છે. નહીતર પ્રશ્નોપનિષદ તો બહુ મોટું છે. આ મોટું જ છે, 100 શ્લોક છે એના. અનુભૂતિ પ્રકાશ એનું નામ છે ગ્રંથનું. એમાં 7મો અધ્યાય એટલે પ્રશ્નોપનિષદ. અને એ જે શ્લોકો છે એના દ્વારા આપણે પ્રશ્નોપનિષદનું અધ્યયન કરવાના છીએ. પણ હું તમને થોડી ભૂમિકા આપી દઉં કે ખરેખર આપણે શું શીખવાનું છે ઉપનિષદના માધ્યમથી. તો સત એવ આસીત, સૃષ્ટિ હે પ્રાક સત એવ આસીત. સૃષ્ટિના સર્જન પહેલા કેવળ સત હતું. સત એટલે બ્રહ્મ કહો, સત એટલે પરમાત્મા કહો. સત એટલે જે છે, જે ક્યારેય ન હોય એવું ના બને, જે હંમેશા હોય જ, એનું નામ સત. સત એવ આસીત. એમાં જ્ઞાન પણ આવી ગયું, ચિત્ત પણ આવી ગયું, આનંદ પણ આવી ગયું. સત એટલે સચ્ચિદાનંદ પણ આવી ગયું. સત એટલે અસ્થિભાતિ પ્રિય કહો, સત્યમ જ્ઞાનમ અનંતમ કહો, સત એટલે બ્રહ્મ કહો, સત એટલે આત્મા કહો, જે કહેવું એ કહો. સત એટલે પરમાત્મા. એ એક જ તત્વ હતું સૃષ્ટિની પહેલા, અને સૃષ્ટિ રચાય. તો જેમ સુવર્ણના અલંકારો સોની બનાવતો હોય તો અલંકારોની પહેલા એની પાસે શું હોવું જોઈએ? સુવર્ણ હોય. તો બધા અલંકારો સુવર્ણના જ સાબિત થાય, કારણ કે સુવર્ણના અલંકારો બનતા પહેલા ત્યાં સુવર્ણ જ હતું. તો સૃષ્ટિના સર્જન પહેલા માત્ર સત જ હોય. તો અત્યારે જે બધું સર્જાયું છે, જે કંઈ હોય, જેવું પણ હોય, આપણને જેવું જણાતું હોય, સારું કે ખરાબ, જેવું જણાતું એ બધું હોય શું? અનુમાન કરતા શીખવાનું. શું હોય? સત જ હોય. એટલે કે પરમાત્મા જ હોય. આ તો કેવી રીતે સમજી શકાય? કારણ કે આપણને તો ક્યાંય પરમાત્મા જણાતો નથી, નથી આપણામાં, નથી અન્યત્ર. એટલે આપણે પછી મંદિરોમાં જઈએ કે ક્યાંક કોઈક રીતે આપણને એવું લાગે કે ભાઈ ભગવાનના દર્શન કર્યા. જણાતો નથી આપણને કોઈ જગ્યાએ પરમાત્મા. પણ ઉપનિષદમાં શ્રદ્ધા છે, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા વગર આ જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે નહીં. ભગવાન કહે છે ને ગીતામાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. મુખ્ય શરત છે. અહીંથી શરૂઆત થાય. કશું સમજાય નહીં, કશું આપણે સ્વીકારી ના શકીએ, પણ ના, ઉપનિષદનું વાક્ય છે એટલે હોવું જ જોઈએ. પછી આપણે સમજવા તૈયાર થઈએ તો પછી ધીરે ધીરે બધું દ્રષ્ટિ આપણી ખુલતી જાય, સ્પષ્ટ થતી જાય. વિચાર કરીએ તો, વિચાર ના કરીએ તો ખાઈ પીને ઊંઘીએ તો છીએ જ ને. દિવસો પસાર થાય છે. જોતામાં આપણે 70 વર્ષના થઈ જઈએ, 80 વર્ષના થઈ જઈએ. પછી શું કરવાનું? હરિઓમ તત્સત. વળી પાછા જન્મીએ, વળી પાછા જઈએ. એટલે દિવસો તો પસાર થવાના, સમય તો પસાર થવાનો, આયુષ્ય આપણું પૂરું થઈ જવાનું. કામ કશું નહીં થાય. એનું એ જ કામ પાછું કરીએ આપણે નવા જન્મમાં. પણ જો વિચારવાનું કામ શરૂ કરીએ, વિચારવાનું કામ એટલે જ્ઞાન. આપણે એવું ના કહી શકીએ કે આપણે વિચારતા નથી. બધા વિચારતા તો હોય જ છે. બધાને ભગવાને બુદ્ધિ આપી છે, વિચારતા તો હોય જ આપણે. પણ આપણા વિચારોના કેન્દ્રમાં હું અને મારું, આપણી કાલ્પનિક દુનિયા છે.
કાલ્પનિક દુનિયા. આપણે એ સમજી રહ્યા છીએ કે આપણું જીવન પસાર થઈ રહ્યું છે એનો પાયો કયો છે? આપણી પોતાની કલ્પના, જેને કહેવાય જીવ સૃષ્ટિ. એટલે ઈશ્વર સૃષ્ટિ નથી દેખાતી. નરસિંહ મહેતાને દેખાય, એને દર્શન કરી શક્યા. તો શું કારણ હોવું જોઈએ? જીવ સૃષ્ટિ દૂર થઈ એની બુદ્ધિમાં. હવે જીવ સૃષ્ટિ જો ખરેખર હોય તો દૂર ના થાય. દૂર થાય છે એટલો અર્થ કે એ ભ્રમ હોવો જોઈએ, કલ્પના હોવી જોઈએ. એટલે વિચાર જરૂરી છે. વિચાર શરૂ કરીએ તો સમજાય. ઉપનિષદ શીખવાડે છે કે જુઓ, બધા જ શરીર સૃષ્ટિમાં 5 મહાભૂતમાંથી બનેલા છે. સર્વ શરીરો સૃષ્ટિમાં 5 મહાભૂતમાંથી બનેલા છે. આટલું તો જાણીએ છે ને. કોઈનું પણ કીડીનું શરીર હોય, મનુષ્યનું હોય, અસુરનું હોય કે બ્રહ્માજીનું હોય, બધા શરીર શેમાંથી બનેલા હોય? 5 મહાભૂતમાંથી. કેટલીક વસ્તુઓ તો આપણે એવું માની લેવું પડે કે તમને ખબર હશે. એ બધું સમજાવવા બેસું તો આ પ્રશ્નો ઉપનિષદ શરૂ જ ના થાય. એટલે એટલું માનીને હું ચાલું છું કે તમને ખબર હશે કે બધા શરીર એક જ મસાલામાંથી બનેલા છે. કોઈનું પણ શરીર કેમ ના હોય. 5 મહાભૂતમાંથી બધા શરીરો બનેલા છે. કોણે બનાવ્યા છે? કારણ કે મેં નથી બનાવ્યા, મારા બાપુજીએ નથી બનાવ્યા, એના બાપુજીએ નથી બનાવ્યા. ખરો કે નહીં? કોઈ એવા મહાત્મા નથી, કોઈ એવું તત્વ નથી જેણે બનાવ્યા. પરમાત્માનું સર્જન છે. ઈશ્વર સૃષ્ટિ આપણે સમજી રહ્યા છીએ. સમજ પડે ને? બધા જ શરીર ઈશ્વરનું સર્જન છે. જન્મનું કારણ આપણે એમ કે મારા માતા પિતા. પણ માતાને પૂછો, પિતાને પૂછો કે તમે મારી કિડની બનાવી છે, મારું લીવર બનાવ્યું છે? માતા પિતાએ બનાવ્યું છે? પિતા નથી. એટલે સર્વસ્તરે સર્જન થાય છે ઈશ્વર દ્વારા જ થઈ રહ્યું છે. અને બધા જ શરીરો એક જ મસાલામાંથી બન્યા હોય તો પછી એ કોઈનાથી જુદું હોઈ શકે નહીં. તો પછી જીવ અને જગત બે વસ્તુ ક્યાંથી આવી? એટલે બધા શરીરોનો સમાવેશ કરો તો એવું જગત છે. તો મારો સમાવેશ શેમાંથી જાય? જગતમાં. હા, વ્યવહાર માટે બરાબર છે કે હું અને જગત એવો વ્યવહાર કરીએ, પણ સત્ય આપણને ખબર હોવી જોઈએ કે વાસ્તવમાં આવો કોઈ ભેદ નથી. બસ આ આખી જિંદગી આ જ જાણવાનું છે. આ આપણા ખ્યાલો સાથે કામ કરવાનું. તો હું અને મારું એ માત્ર આપણી કલ્પના છે, સમજાશે. અને એ જ જીવ સૃષ્ટિ, અને એને આપણે દૂર કરી શકીએ. જેમ દોરડા ઉપર સર્પ દેખાતો હોય અને કોઈક આપણને સમજાવે કે ભાઈ અહીંયા સર્પ નથી, અને આપણે દોરડું જોઈ શકીએ, તો એ સર્પની નિવૃત્તિ થઈ. સર્પ ગયો. સર્પની નિવૃત્તિ થઈ. શેમાં થઈ? ધરમાં જતો રહ્યો સર્પ. શેમાં થઈ? બરાબર છે. એટલે એ સર્પ ક્યાં હતો? બુદ્ધિમાં, ભ્રમના રૂપમાં. ખરો કે નહીં? વાસ્તવમાં હતો જ નહીં. એટલે ભ્રમ શું કરે છે જીવનમાં? વિચાર કરો. દ્રષ્ટાંતથી પણ આપણે સમજી શકીએ કે ભ્રમ જીવનમાં મહા અનર્થ સર્જે છે. આવો ભ્રમ છે પોતાના વિશેનો, જીવ વિશેનો અને જગત વિશેનો. એમાંથી જ આ સંસાર એટલે આ બધું નહીં. હો, તમારા બાળકો, તમારું ઘર, તમારો પરિવાર, એ બધો સંસારની વાત નથી કરતા. ઉપનિષદને એમાં રસ નથી. એ તો કહે છે કે એ બધું મારું જ છે. ભગવાન તો ગીતામાં કે સીધી જ વાત કરે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે એવમ યો વેત્તિ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ
ભગવાન કહે છે આ શરીરો પણ હું છું અને શરીરને હું કહેનારો, શરીરમાં જે છે એ પણ ક્ષેત્રજ્ઞ અને એ પણ હું છું. વાત પૂરી થઈ ગઈ. બીજું શું છે આપણી પાસે? એક આ શરીર છે અને બીજું કોણ છે? શરીરમાં રહેનારા આપણે. શરીરને સંસ્કૃતમાં ક્ષેત્ર કહેવાય અને શરીરમાં રહેનારને ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે બંને હું છું. આમ તો બહુ સારા સમાચાર છે, આનંદની વાત છે. જેને ગમે ને બહુ ગમે કહો હો આ શરીરમાં ભગવાન રહે છે, ક્યાં વાત હે. હું કેમ નથી ઓળખતો, હું કેમ નથી ઓળખતી? તો પરિચય પ્રાપ્ત કરવાનું મન થાય, કારણ કે ભગવાનના શબ્દો છે. આ તો ખોટી વાત તો ના જ હોય. તો પછી આ હું બીજો હું કોણ છે? ભગવાન સિવાયનો હું કોણ છે? ક્યાંથી આવે? અને એને દૂર કરવો જોઈએ તો પછી એની સત્યતા ના જ હોય. પણ ના, આપણે તો હું ને સત્યતા આપીએ છીએ. અને ભગવાન ભલે ને આવું 1000 વાર કે આપણે 1000 વાર બોલીએ ખરા, સાંભળીએ ખરા, પણ એવા ભગવાનમાં આપણને રસ નથી. મને મારો સંસાર બહુ વાલો છે. જો એ ભગવાનમાં રસ પડે તો આપણું કામ થઈ જાય. પરમાત્માને ઓળખવા માટે આપણે આપણું જીવન વાપરીએ એ ભગવાન જ્યારે સમજાય ત્યારે, તત્વ જ્યારે સમજાય ત્યારે. પણ એ દિશામાં વળીએ ત્યાંથી જ આપણા જીવનમાં શાંતિ શરૂ થઈ જાય, આનંદ શરૂ થઈ જાય. જીવનનો એક આનંદ હોય, જીવન માણવાની એક રીત હોય, જીવન જીવવાની. ઉંમરની સાથે કોઈ સંબંધ નથી. તમારી આર્થિક સ્થિતિ, શારીરિક સ્થિતિ, એને કશાની સાથે સંબંધ નથી. પણ જીવન માણવું કેવી રીતે, જીવનને માણી કેવી રીતે શકાય ખરેખર? તો પરમાત્માની ઓળખથી. પરમાત્માને જાણવા માટે જીવન જીવીએ તો જ જીવન જીવી શકાય. બાકી કર્મો બધા આપોઆપ એના માટે જ થવાના. આપણે તો કર્મ કરવામાંથી જ ઊંચા ના આવે. આ સત્કર્મ, પહેલાં પાપ કર્મ કરતા હતા, ધર્મ કરતા હતા, ખબર પડી સત્કર્મ એટલે એ કરીએ. કર્મ 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 કરવાની ના નથી, પણ કર્મ એટલે જીવન જીવવાની રીત. સાચી સમજ હોય તો આપણું કર્મ, દરેકે દરેક કર્મ એ આરાધના બની જાય, ઉપાસના બની જાય, તો જ આનંદ છે. બાકી જીવનનો કોઈ મતલબ જ નથી. કર્મ વળી છે શું વસ્તુ? ભગવાન તો અર્જુનને કહી દે છે ગીતામાં કે અર્જુન નિમિત્ત માત્રમ ભવ. પ્રકૃત બધું કર્મ તો મારા દ્વારા થઈ રહ્યું છે. બધા કર્મ હું કરી રહ્યો છું. પ્રકૃતિ હે ક્રિયમાણાની કર્માણી. પ્રકૃતિ દ્વારા કર્મ થઈ રહ્યા છે. આત્મા તો કર્મ કરતો નથી. તારે તો નિમિત્ત બનવાનું છે માત્ર. એટલે કેટલી સરસ સરસ વસ્તુઓ બધી છે. સત્ય આ બધું જાણીએ તો ખરેખર જીવનમાં આનંદ આવે. કારણ કે છેવટે કોને જાણવાની કામ થઈ રહ્યું છે? શરૂઆતમાં એવું લાગે કે ભગવાનને જાણવા માટે કામ, પછી ખરેખર કોને જાણવાનું કામ થઈ રહ્યું છે? પોતાને. સ્વની ઓળખ, પોતાની ઓળખ, પોતાનું દર્શન. આપણને આપણામાં જ રસ છે. દરેક જીવને પોતાનામાં જ રસ છે ખરેખર. તો કોઈ એવો જીવ છે નહીં. ઉપનિષદ તો બહુ સ્પષ્ટ કહી દે છે સંકોચ વગર. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બિલકુલ સંકોચ વગર બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે હે મૈત્રેયી, આખું જગત સ્વાર્થી છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો એવું ના માનતી કે આ પત્નીને પતિ માટે પ્રેમ છે, કે પતિને પત્ની માટે પ્રેમ છે, કે મા બાપને સંતાનો માટે પ્રેમ છે, કે સંતાનોને માતા પિતા માટે પ્રેમ છે. છેવટે બધો પ્રેમ કોઈના માટે હોય તો શું કામ? ક્યાં સુધી? જ્યાં સુધી પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી. એટલે કોને માટે પ્રેમ થયો? કોની અનુકૂળતા મહત્વની છે? મારી. એને કહે આત્મનસ્તુ કામાય. એટલે બધાને ખરેખર પ્રેમ આત્મા માટે જ છે. ઝઘડા ઘરમાં એટલે જ થાય ને, અહંકાર વચ્ચે આવે. અહંકાર સુધી તમારે નહીં પહોંચવાનો. અહંકાર દરેકને પ્રિય હોય. તો સારું, અહંકાર પ્રિય હોય તો થોડુંક એક ડગલું આગળ વધવાનું છે કે અહંકારની પાછળ કોણ છે.
ઉપનિષદ શીખવાડે છે અહંકારની પાછળ કોણ હોઈ શકે? જે સત હોય તે. કારણ કે એક જ મસાલો છે, એમાંથી જ આ બધું જન્મ્યું છે. તો જળ વસ્તુની પાછળ પરમાત્મા હોય તો હું તો ચેતન છું, તો મારી પાછળ કોણ હોય? પરમાત્મા જ હોય, એ જ સત હોય. એટલો સમીપ છે, અહંકારની પાછળ છે બસ. એટલે હવે પરમાત્માનું દર્શન કરવું હોય તો કોને મારે હટાવવો પડે? કોને દૂર કરવો પડે? અહંકારને. આટલું બુદ્ધિ સ્વીકારે ને આપણી તો કામ થાય. અહંકારને દૂર કરવા માટે એક આપણી જાતે તો અહંકાર દૂર ના થાય. ઉપનિષદ કહે છે, મુંડક ઉપનિષદ જ કહે છે, ગુરુમેવ અભિગચ્છે સમિતપાણિ શ્રુત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ એ બ્રહ્માસ્ત્ર છોડનારા છે, એ વગર અહંકાર જાય નહીં. એટલે આપણે ગુરુ પાસે ના જઈએ. આજકાલ તો એ વસ્તુ જ જતી રહી છે. પણ ઠીક છે, આપણે સમજીએ આપણી રીતે આ બધું ઉપનિષદમાંથી એ કેટલી સરસ વસ્તુઓ છે. તો પ્રશ્ન ઉપનિષદની અંદર ભૂમિકા કેવી છે? તો કે 6 મુનિઓ. અને અંદર તમારી પાસે જો આવું ગીતા પ્રેસનું પુસ્તક છે એ પણ તમે રાખી શકો. નહીંતર અહીંથી હું વ્યવસ્થા કરાવીશ કે તમને પ્રિન્ટઆઉટ મળશે. પણ આ ગીતા પ્રેસનું ઉપનિષદ તમે ક્યારે પણ મેળવીને તમે જાતે એનું થોડુંક વાંચજો. હિન્દીમાં ટ્રાન્સલેશન હોય છે ભાષ્યનું. બહુ સુંદર રીતે રજૂઆત કરેલી છે કે આ 6 મુનિઓ જે ખરેખર શિષ્ય છે એ પીપલાદ મુનિ પાસે જાય છે. પીપલાદ મહાન જ્ઞાની, બ્રહ્મનિષ્ઠ મહાત્મા. આ 6 ઋષિ મુનિઓ, એનું જે વર્ણન છે ભાષ્યમાં, આપણને આશ્ચર્ય થાય. એના માટે જ બ્રહ્મનિષ્ઠ શબ્દ વપરાયો છે, 6 મુનિઓ માટે જ. અને તોય પૂછવા જાય છે, પ્રશ્ન પૂછવા પીપલાદ મુનિ પાસે. તો આવો કેમ શબ્દ વાપર્યો? એમને હજી જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર હોય, ગુરુ પાસે જવાની જરૂર હોય, તો એના માટે બ્રહ્મનિષ્ઠ શબ્દ કેમ વપરાયો? તો કે 6 મુનિ બ્રહ્મમાં નિષ્ઠ હતા, સગુણ બ્રહ્મમાં નિષ્ઠ હતા. સગુણ બ્રહ્મમાં નિષ્ઠ એટલે એમના જીવનમાં ધર્મનું આચરણ, પરમાત્માની ઉપાસના અને ચિંતન મનન. આમ સ્વેચ્છાએ પોતાના જ પુરુષાર્થથી ધર્મના આધારે જેમણે સમર્પણ કરેલું છે, પોતાના કર્મો દ્વારા પરમાત્માની આરાધના કરેલી છે, એવા મુનિઓ. ખૂબ બધું ચિંતન કરેલું છે. અને હવે માત્ર એમને પ્રશ્ન જન્મ્યો કે આ સગુણ બ્રહ્મ એ અંતિમ સત્ય ના હોઈ શકે. તો અંતિમ સત્ય શું છે? અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ, એનું દર્શન કરીએ, એટલે કે પરમાત્માને આત્મરૂપે જાણીએ તો જ કામ થાય. ઈશ દર્શનમ યાદ છે? સ્વાત્મરૂપતઃ રમણ મહર્ષિ. ઈશ દર્શનમ, પરમાત્માનું દર્શન છેવટે આત્માના રૂપમાં થાય. એટલે પરમાત્મા મળે તો છેવટે કેવી રીતે મળે? આત્મરૂપે જ મળે. એટલે છૂટકો જ નથી કે મનુષ્ય પોતાને પ્રેમ કરતો થાય. સમજ પડી? આપણે આપણા સ્વરૂપમાં રસ નહીં લઈએ ત્યાં સુધી પરમાત્માનું જે અંતતોગત્વ જે દર્શન થવું જોઈએ એ દર્શન શક્ય નથી. કેમ પોતાનામાં રસ લેવો? બહુ અઘરી વાત છે. કારણ કે આપણે પોતાનાથી મોં ફેરવીને જીવન જીવીએ છીએ. પોતાની સાથે જ આપણે સંબંધ તોડી નાખેલો છે. એટલે ધીરે ધીરે ઉપનિષદ આપણને પોતાની પાસે લઈ જાય. ધ્યાનમાં બેસવાનું કહીએ, સૌથી પહેલી મુશ્કેલી શું આવે? કોઈ પ્રયત્ન કરતો હોય તો ખબર હશે. પેલું કામ રહી ગયું. આમ બધા કામ ભૂલી જવાતા હોય. ધ્યાનમાં બેસો ને એટલે યાદ આવે કે મારે પેલું કામ કરવાનું છે. શું કામ? ધ્યાનમાં બેસવું નથી.
એટલે મનના બધા પેતરાઓ હોય છે કે તમને ઊભા કરીને જ છોડે, બીજે જ લઈ જાય, જાત જાતની વસ્તુઓ યાદ આવે. અમારા સ્વામીજી એવું કે પહેલાંના જમાનામાં પેલું ઘડિયાળ આવતું હતું ને લોલક, આમ જાય આમ જાય આમ જાય આમ જાય. હવે તમે એકલા બેઠા હો, ધ્યાન એટલે એકલા જ કરવાનું હોય. ખરેખર તો ધ્યાન એટલે આપણી પોતાની સાથે મુલાકાત છે. ખરેખર આપણને ગમતા હોઈએ તો એકલા બેસવું ગમે, પણ માણસ બેસે જ નહીં એકલો, કારણ કે એને પોતાના માટે જ કોઈ આદર નથી, પ્રેમ નથી. મુશ્કેલીની વસ્તુ આ છે. એકલા બેસીએ, માની લો કે એવી સ્થિતિ આવી અને એકલા બેસવું પડ્યું, કાં તો આપણે ઊંઘી જઈએ. અને આજકાલ તો આ રમકડું, આના વગર નાનું બાળક એ ના હોય, વૃદ્ધોય ના હોય, એટલે બધા પોતાનું એમાં માથું નાખીને બેઠેલા હોય, દરેકે દરેક વ્યક્તિ. પણ એકલા બેસો તો ખબર પડે. એકલા બેસીએ તો કાં તો તમે ઊંઘી જાઓ, નહીતર પછી તમને ભૂતકાળ યાદ આવે. આમ મન ગયું ભૂતકાળમાં, ભૂતકાળની સારી વસ્તુ યાદ આવે તો સારું છે. મોટે ભાગે બધું દુઃખ જેવું વીત્યું હોય ને એ બધું યાદ આવે, એટલે દુઃખી થવાનું. ધારો કે ભૂતકાળ યાદ ના આવે તો શું થાય? ભવિષ્યની ચિંતા. શું થશે? ઉંમર થાય એટલે બધાને બિચારાને બહુ અસલામતીનો અનુભવ થાય. ભવિષ્યની ચિંતાઓ, પોતાના માટે નહીં તો પોતાના સંતાનો માટે ભવિષ્યની ચિંતાઓ. શું થશે, શું થશે, શું થશે? એટલે શું મળે? ચિંતા એટલે શું? અશાંતિ. ભૂતકાળની યાદથી શું મળ્યું? અશાંતિ. એટલે હું એકલી બેસું તો મારું મન મને શું આપે છે? સમજ પડી ને? મારી પાસેથી મને શું મળે છે? અશાંતિ. એટલે પછી શું કરીએ? એકલો પડે જ નહીં માણસ. હવે યાત્રા તો અહીંથી જ શરૂ થાય છે. એકલા બેસતા શીખવું જ પડે, સામનો કરવો પડે પોતાનો. પણ ધ્યાનમાં બેસતા પહેલા આપણા અષ્ટાંગ યોગની અંદર તો ઘણા બધા પગથિયા કહેલા છે. ધ્યાન તો છેક 7મું પગથિયું છે. શરૂઆત ક્યાંથી થાય છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આખું પેકેજ છે આ તો સારું છે. વેદાંતના સત્સંગમાં આવી કોઈ શરત નથી, પણ વેદાંતના સત્સંગની મજા તો ત્યારે જ આવે જ્યારે તમારા જીવનમાં એ બધું પણ હોય. યમ, નિયમ, જીવન જીવવાની રીત, આસન પ્રાણાયામ દ્વારા કેમ પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ મેળવવું, ધીરે ધીરે થતું હોય આ. પણ હવે એ બધું તો આપણને કોઈ શીખવાડ્યું ના હોય, શીખ્યા ના હોઈએ. પણ જો આવું થોડું ઘણું સાંભળ્યું હોય ને તો આપણને એમ લાગે કે જીવનમાં કરવા જેવું તો છે આ બધું. ખાલી બસ રોટી કપડાં મકાનની ચિંતા. એટલે હવે શાસ્ત્રને ખબર છે કે આ માણસ નહીં સાંભળે, એટલે 50 વર્ષ આપ્યા. 50 વર્ષ સુધી તમને એ બધું છૂટ આપી. હવે શું કરવાનું 51 વર્ષ પછી? 60 વર્ષ પછી લોકો હાથમાં નથી આવતા. 51 વર્ષ પછી તો હું મારા જીવનમાં રસ લઉં, મારા વ્યક્તિત્વમાં રસ લઉં, તો ખરેખર જીવનમાં નિરાશા ના હોય. જીવનમાં સર્વત્ર લગભગ શાંતિ હોય, ઘરમાં પણ. ચાલો એ આપણો વિષય નથી, પણ આપણો જીવનમાં રસ કેમ ઉત્પન્ન કરવો એના માટેની વાત છે. એટલે આ 6 મુનિઓ જે આપણો આદર્શ છે જીવન જીવવાનો, જે પદ્ધતિ શાસ્ત્રે આપેલી છે એ પ્રમાણે જીવન જીવ્યા છે. અને એ તો પહેલેથી જ હશે કદાચ ગૃહસ્થી, પણ એમના જીવનમાં પરમની આરાધના, પરમાત્માની આરાધના એ મુખ્ય એમનું ધ્યેય હતું. અને છેવટે એ લોકો શોધતા હતા કોઈ ગુરુને, અને પીપલાદ મુનિ પાસે પહોંચી ગયા. અને પછી એમણે પ્રશ્ન શરૂ કર્યો. ઓમ સુકેશાચ ભારદ્વાજ શૈબ્યશ્ચ સત્યકામ સૌર્યાયણી ચ ગાર્ગ્ય કૌસલ્યશ્ચાશ્વલાયન ભાર્ગવ વૈદર્ભી કબંધી કાત્યાયન તે હે તે બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા.
પરમ બ્રહ્મ અન્વેષમાણાઃ એષ વૈ તત્સર્વં વક્ષ્યતિ ઇતિ દેહ સમિત્પાણયઃ ભગવન્તં પિપ્પલાદમ ઉપસન્નાઃ. ભગવંતમ પિપ્પલાદમ, એને ભગવાન પિપ્પલાદ કહું, જે ગુરુજી છે એને. પિપ્પલાદ મુનિ એ ગુરુજી છે. એમની પાસે સમિત્પાણિ એટલે વિધિ સાથે. ગુરુ પાસે જવું તો કેવી રીતે જવું, એ વિધિ સાથે લોકો સમિત્પાણિ, જેમના હાથમાં સમિત છે, એટલે કે ગુરુને કોઈક રીતે આપણે ઉપયોગી થઈએ, સેવાની ભાવનાથી, મદદ કરવાની ભાવનાથી, નમ્રતાથી, આદર સાથે. હવે જો આ જમાનામાં આવું બધું કશું છે નહીં, તો આપણને એમ આ બધું શીખીને શું કરવાનું, સાંભળીને શું કરવાનું? તમને શું લાગે છે? હા, એવું નહીં. આપણે શું કરીશું? આપણે એ પણ ખરું, પણ ધારો કે આપણે શક્તિમાન ના હોઈએ તો શું કરીએ? કમ સે કમ આ બધી વેલ્યુ સમજીએ, આ બધું મહત્વ સમજીએ. હું મારી ભાવના તો બનાવી શકું ને. મારા મનના વિચારો, મારી ભાવના, પવિત્ર ભાવના સાથે, નમ્રતા સાથે, આદર સાથે, શાસ્ત્ર માટે આદર હોય, સ્થાન માટે, જે સ્થાન જતા જ્યાં આપણે શ્રવણ કરતા હોય એ સ્થાન માટે એક આદર ભાવ હોય, આપણા મનના વિચારો આપણે શુદ્ધ બનાવીને જઈએ, પવિત્ર ભાવના સાથે જઈએ, આદર સાથે જઈએ, નમ્રતા સાથે, કશું પ્રાપ્ત કરવાની ભાવના. મેઇન તો ડિસિપ્લિન, એક ડિસિપ્લિન હોય આપણી અંદર. એટલે શ્રવણ પણ એક કળા છે. વસ્તુ કેમ શીખવી, એનું શ્રવણ કેમ કરવું, એ પણ એક કળા છે. એટલે વક્તાને અંદરથી એક ઉત્સાહ જન્મે, કારણ કે વક્તા કશું કહેતા નથી હોતા, પોતાને કશું નથી હોતું. આપણે જેટલું શ્રવણ કરવા તૈયાર હોઈએ એટલું વક્તાની અંદર તમે ઇન્વોક કરી શકો, પ્રગટ કરી શકો. એટલે શ્રોતા પોતે જ બોલાવડાવતો હોય છે, વક્તાને કશું સૂજે નહીં. જો શ્રોતા, હવે તમે લોકો ધારો કે આમ કર્યા કરતા હો, અડધા ઊંઘી જતા હો, સ્થિર બેસતા ના હો, કે તમારા મોઢા પર કેવા હાવભાવ હોય, સ્વાભાવિક છે, એમાં કંઈ કોઈનો વાંક નથી. અત્યારે બધું ઘણું બધું હોય, બધા દવાઓ જાતે લેતા હોય, થાકેલા હોય, અનેક પ્રશ્નોનો સામનો કરતા હોય, એટલે અઘરું છે આ બધું. પણ શીખવાની વસ્તુ છે કે સમિત્પાણિ આવી રીતે જવું ગુરુજી પાસે. એટલે શું, તો કે આપણે ભલે કશું જ લઈને ના જઈએ, પણ આપણે પોતે માનસિક રીતે એવા તૈયાર થઈએ, એક શીખવાની વૃત્તિ સાથે જઈએ. ના સમજાતું હોય તો ધીરજ રાખીએ કે સમજાશે. સમિત્પાણિનો બીજો અર્થ એ પણ છે કે સૂકા લાકડા, સમિત એટલે સૂકા લાકડા, જે યજ્ઞની અંદર જેનો ઉપયોગ થતો હોય. તો પહેલાના જમાનામાં ઋષિમુનિઓ આશ્રમમાં યજ્ઞ યાગાદિ કરતા, તો એ રીતે ઉપયોગી થાય. એક આ એનું સૂચન છે. બીજું એ કે સૂકા લાકડાની જેમ હું તૈયાર છું બળવા. એ તો બહુ અઘરી વાત છે. આપણે તો અક્કડ ના અક્કડ હોઈએ, ના તો તમે બળવાની વાત કરો. એટલે મારા ચિત્તમાં વૈરાગ્ય છે, એનું સૂચન છે. કારણ કે જ્યાં સુધી વૈરાગ્ય ના હોય ત્યાં સુધી આત્મજ્ઞાન માટે પ્રેમ જન્મી શકે નહીં. એટલે વૈરાગ્ય કેળવવું. એ બધા મહાત્માઓ પૂર્ણ વૈરાગ્યવાળા. કારણ કે ઘણું બધું વૈરાગ્ય એટલે એવી વસ્તુ છે કે ભગવાન ઉત્પન્ન કરે એવું વૈરાગ્ય નથી હોતો. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે જ એવી રીતે કે આપણી અંદર વૈરાગ્ય જન્મે. ભગવાન એવું ના ઈચ્છે કે આપણે કામનાઓમાં રચ્યા પચ્યા રહીએ અને જન્મ મૃત્યુમાં ફસાયેલા રહીએ. એના માટે આ સર્જન નથી. કર્મ કરવા, કર્મનું ફળ ભોગવવા એકમાત્ર પ્રયોજન આ સૃષ્ટિનું નથી. બહુ પવિત્ર સંકલ્પ છે આ સૃષ્ટિ પાછળ, કે જીવ માત્ર કર્મ ભોગવવા નથી જન્મતો, કે નવા કર્મ કરવા નથી જન્મતો. જીવને મોક્ષ મળે એ પ્રયોજન છે. અને આપણી અંદર અજ્ઞાન છે, માટે કામનાઓ છે, માટે આસક્તિ છે, માટે વિષયોની પાછળ એની પ્રાપ્તિ માટે આપણે કર્મો કરીએ છીએ, જીવન પૂરું થઈ જાય છે. તો કેમ આમાંથી છૂટાય? એટલે ભગવાને સંસારની રચના જ એવી કરી છે
કે કોઈને ક્યારેય કોઈની પાસેથી પરમ પ્રેમ મળે જ નહીં. કોઈ કર્મનું ફળ એવું નથી કે એને પૂર્ણતાની પ્રાપ્તિ થાય. કોઈ સંબંધ એવા નથી. સર્વે સંયોગા વિયોગાંતા. જેટલા સંયોગ જે છે, સંબંધો એટલે સંયોગ, એ બધાનો અંત શું હોય? વિયોગ. આ શરીર સાથે પણ સંયોગ મળેલો છે ને આપણને. આપણે કશું કરી શકવાના નથી, વિયોગ પ્રાપ્ત થવાનો જ છે. તો બીજા બધા સંબંધો તો શરીર દ્વારા જ છે ને. હવે શરીરનો જ સંયોગ જતો રહેવાનો હોય, શરીરથી જ વિયોગ થવાનો હોય, તો બીજા બધા સંબંધોનું શું? તમે ગમે તેટલા બધાને એમ કહો કે હું તો મનથી એને પ્રેમ કરું છું, અને આત્માથી અમે જોડાયેલા છીએ, અને ફલાણો ઢીકણો, બધી વસ્તુઓ જતી રહે છે. કારણ કે આત્માની સાથે કશું જોડાઈ શકે એમ જ નથી. આત્મા તો અસંગ છે. કેટલું બધું શીખવાનું છે. તો જીવનમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળે છે, દુઃખ મળે છે, એનું કારણ શું છે? કોઈ ભગવાનને એવો રસ નથી કે મને એ સતત દુઃખ આપ્યા કરે, નિષ્ફળતા આપ્યા કરે, કે જગતને એવો રસ નથી કે કોઈ મારા કર્મો એવા છે એટલે મને મળે છે. આ બધું વેદાંતમાં આ બધું શીખવું પડશે. વેદાંતમાં અમુક ઊંચાઈએ શરૂ થાય છે કે ત્યાં કર્મો અને સિદ્ધાંત બધું પતી ગયું. હવે એ તો મારા કર્મો ને એના કર્મો ને એટલે શું કરો, દુઃખી થવું જ પડે. આ બધી ચર્ચા વેદાંતમાં ના હોય. વેદાંત એટલે એ તમે એક હાઈટ પકડી હોય તો જ તમે આગળ વધી શકો, નહીં તો ત્યાં જ ખૂપેલા રહો. ભગવાનને કોઈ રસ નથી કે આ જીવને દુઃખ આપ્યા જ કરવું, આપ્યા જ કરવું, અને બસ એનું જગત ચાલ્યા કરે એટલે જન્મ મૃત્યુ. ભગવાનને એવો કોઈ રસ નથી. તો આ સંસારમાં જે રચના છે, જે દુઃખ પ્રાપ્ત થાય છે, એનું રહસ્ય શું છે? એના કારણો કયા છે? વૈરાગ્યનો અભાવ, આસક્તિ એ દુઃખનું મૂળ કારણ છે. એટલે જ્યારે અનુભવ થાય છે જીવનમાં, દરેકને થાય છે, ક્યારેક ને ક્યારેક તો થાય જ છે, જેમાંથી વ્યક્તિ શીખે તો ધીરે ધીરે એના મનમાં વિવેકના માધ્યમથી વૈરાગ્ય જન્મે. અને જ્યારે બુદ્ધિના સ્તરે ચિંતન શરૂ થાય ત્યારે પોતે સિક્કો મારે કે આવું જ હોય જીવનમાં, આવું જ હોય, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, વ્યવસ્થા નથી. આવું જ હોય, દુઃખ જ હોય, નિષ્ફળતા જ હોય. તો સમજાય જો બુદ્ધિથી આપણે કામ લઈએ તો. આ શાસ્ત્રના આધારે સમજીએ કે આવી જ સ્થિતિ હોય તો શું કરવું? ભગવાનને મજા આવતી હશે આવું જગત બનાવીને? દુઃખી કરવા ભગવાને આવું જગત બનાવ્યું છે? મને વારે વારે જન્મ આપવો, ગમે તેટલી મહેનત કરું, બધું અહીંયા ને અહીંયા છોડીને જતા રહેવાનું, વળી જન્મ, વળી પાછી એની મહેનત, વળી પાછું આ બધું છોડીને જતા. આવી મજાક માટે છે સર્જન? આવું ના હોય. એટલે કેમ આપણને ઉપર લઈ જવા, કેમ વૈરાગ્યવાળા બનાવવા? આ ચિત્ત શુદ્ધિ થઈ. એટલે આ સમીર કોનું પ્રતીક છે? ચિત્ત શુદ્ધિનું. કે હવે મારો અહંકાર સમર્પિત થવા માટે તૈયાર છે. અહંકાર જાય તો પરમાત્મા મળે, ત્યાં સુધી ના મળે. એટલે અહમ બ્રહ્મ અસ્મિ, હું આ શરીર છું, એ જે મારો અહંકાર છે એ દૂર થાય અને હું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છું, એ જ્ઞાન પ્રાપ્ત થાય તો જન્મ મૃત્યુમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આ અંતિમ સત્ય સમજાવવા માટે 6 મુનિઓ એક પછી એક પ્રશ્ન કરે છે પીપલાદ મુનિને, અને પછી બહુ સુંદર રીતે એના ઉત્તર અપાય છે. અને એની શરૂઆત ઇમાહ પ્રજા કુતઃ પ્રજાયંતે, આ જીવો ક્યાંથી જન્મ્યા, કેવી રીતે જન્મ્યા, મહત્વનો પ્રશ્ન કે આ સૃષ્ટિ કેવી રીતે થઈ, એનું શું પ્રયોજન છે, જીવ ક્યાં સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે, આગળ કેવી રીતે વધી શકાય, એ માર્ગદર્શન પહેલા પ્રશ્નમાં આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.